નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચારો. ભરૂચમાં સરકારી જમીન ઉપર ગેરકાયદેસર 2 દરગાહ ઉપર દાદાનું બુલડોઝર. ભરૂચ પ્રશાસનનું રાત્રે 3 કલાકે ઓપરેશન ડિમોલિશન. રેલવે સ્ટેશન પર જિલ્લા પંચાયતના શોપિંગમાં ગેરકાયદેસર બનાવેલી 2 પીરની મજારનો કરાયો સફાયો. વર્ષોથી બંધ જિલ્લા પંચાયતના શોપિંગ સેન્ટરની 36 દુકાનોને પણ તોડી પડાઈ. અબબબ બોલનાર ચૈતર વસાવા લુખ્ખો. દેડિયાપાડામાં મનસુખ વસાવાની આખરી બોલી. ગામમાં લુખ્ખો દામિત પીજેલ હોય તે જ અબબબ બોલે. પેલી બહેન માજી સંસદની છોકરી બધાને અબબ બોલાવી સમાજને કઈ લઈ જવા માંગે છે. દેડિયાપાડામાં વિકસિત ભારત જીરામજી યોજનાના વર્કશોપમાં ભરૂચના સાંસદ આપ ધારાસભ્ય અને પક્ષ પર વરસ્યા. હીરા જોટવા સહિત ભરૂચ મનરેગા કૌભાંડના 9 આરોપીઓને હાઈકોર્ટમાંથી રાહત નહીં. હાઈકોર્ટે હીરા જોટવા સહિત 9 આરોપીઓના રદ કરાયેલા શરતી જામીન બહાલ રાખ્યા. ભરૂચના 7.5 કરોડના મનરેગા કૌભાંડમાં કોંગી નેતા હીરા જોટવા પુત્ર દિગ્વિજય સહિતને પ્રત્યાર્પણ માટે 16 ફેબ્રુઆરી સુધીની મહેતલ. હવે ફરી જેલ જવાથી બચવા સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવવા પડશે. ભરૂચ રેલવે સ્ટેશન રોડ ઉપર સરકારી જમીન જિલ્લા પંચાયતના શોપિંગમાં ગેરકાયદેસર બનાવી દેવાયેલી 2 દરગાહ પર જિલ્લા પ્રશાસને બુલડોઝર ફેરવી દીધું. ગુજરાતમાં દાદાનું બુલડોઝર ભરૂચમાં ફરી વળ્યું છે. ઓપરેશન ડિમોલિશન હેઠળ ભરૂચ જિલ્લા પોલીસ અને વહીવટી તંત્રએ સરકારી જમીન ઉપર ગેરકાયદેસર ઊભી કરી દેવાયેલી પીરની મજારને જમીનદોસ્ત કરી દીધી હતી. રેલવે સ્ટેશન રોડ ઉપર જિલ્લા પંચાયતના રેસ્ટ હાઉસની બાજુમાં શોપિંગ સેન્ટર આવેલું છે. જિલ્લા પંચાયત દ્વારા 36 દુકાનો વર્ષો પહેલા ઊભી કરાઈ હતી. જોકે શરૂઆત થાય એ પહેલા જ બંધ રહેલું આ શોપિંગ સેન્ટર અસામાજિક પ્રવૃત્તિઓનો અડ્ડો બની ગયું હતું. આ શોપિંગમાં પીરની 2 મજાર બનાવી દેવામાં આવી હતી. આ સવારના 3 કલાકે ભરૂચ પોલીસ પ્રાંત અધિકારી, એ ડિવિઝન પીઆઈ, જિલ્લા પંચાયતના અધિકારીઓ અને હોમગાર્ડ્સની ઉપસ્થિતિમાં આ ગેરકાયદેસર ઊભી કરાયેલી દરગાહ ઉપર બુલડોઝર ફેરવી દેવાયું હતું. જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા ગેરકાયદેસર દરગાહ સાથે 36 દુકાનો પણ તોડી પાડવામાં આવી હતી. સવાલ એ થઈ રહ્યો છે કે જિલ્લા પંચાયતના વર્ષોથી બંધ શોપિંગ સેન્ટરમાં ગેરકાયદેસર દરગાહનું દબાણ ઊભું કરી દેવામાં આવ્યું અને કોઈને ખબર પણ ન હતી. આટલું ઓછું હોય તેમ વીજ કંપનીનું મીટર અને વીજ જોડાણ પણ હતું, જે પણ કાયદેસરનું હતું કે ગેરકાયદેસર તેના પર પણ સવાલ ઉઠી રહ્યા છે. અને કાયદેસરનું હોય તો વીજ કંપનીએ કઈ રીતે સરકારી જમીન પર દરગાહ માટે વીજ જોડાણ આપ્યું તેના પર પણ સવાલ ઊભા થયા છે. ભરૂચ જિલ્લા પંચાયત દબાણો દૂર કરી હવે વીવીઆઈપી રેસ્ટ હાઉસ અને વિશાળ કોમ્પ્લેક્સ બનાવશે. ભરૂચમાં ઓપરેશન ડિમોલિશન હેઠળ જિલ્લા પંચાયતના શોપિંગમાં ગેરકાયદેસર ઊભી કરાયેલી 2 દરગાહ અને 36 દુકાનો તોડી પાડવામાં આવી હતી. આ અંગે ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયાએ આ જગ્યામાં વીવીઆઈપી રેસ્ટ હાઉસ અને વિશાળ કોમ્પ્લેક્સ બનાવવા જઈ રહ્યું હોવાનું જણાવ્યું હતું. જિલ્લા પંચાયત નેત્રંગ, રાજપારડી, જંબુસર અને ભરૂચમાં તેની જગ્યાઓ પર વિકાસને આગળ ધપાવતા રેસ્ટ હાઉસ અને કોમ્પ્લેક્સ બનાવી રહી છે. જેના ભાગરૂપે જિલ્લા પંચાયત હસ્તકની આ જગ્યાઓ પર ગેરકાયદેસર ઊભા કરી દેવાયેલા દબાણોને તોડી પાડવા માટે આદેશ કરવામાં આવ્યો હતો અને જે પાર પડાયો હતો. ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા ભરૂચ જિલ્લાના વિકાસ માટે આ તમામ જગ્યાએ જેથી કરીને માનો કે ભરૂચ હોય, રાજપારડી હોય, નેત્રંગ હોય કે જંબુસર હોય, આ તમામ જગ્યાએ ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા રેસ્ટ હાઉસ અને કોમ્પ્લેક્સ બનાવવા અમે જઈ રહ્યા છીએ. અને એના જ ભાગરૂપે આજે ભરૂચ જિલ્લા પંચાયત પોતાની જગ્યાએ કે જે બસ સ્ટેશનની સામે અને રેલવે સ્ટેશનની પાસે છે ત્યાં એક વિશાળ કોમ્પ્લેક્સ અને વીવીઆઈપી રેસ્ટ હાઉસ બનાવવા જઈ રહી છે. અને એના ભાગરૂપે આ જે ડિમોલિશન કરવામાં આવ્યું છે તેના ભાગરૂપે કરવામાં આવ્યું છે. શું દરગાહ પણ એક અંદર હતી, એ ડિમોલિશન દરમિયાન એને પણ હટાવવામાં આવી ને વિવાદ ઊભો થયો છે, શું કહેશો? એમાં વિવાદ જેવું કાંઈ છે જ નહીં. આ જિલ્લા પંચાયતની જગ્યા હતી અને એમાં 3 વાર એમને નોટિસ આપવામાં આવી હતી. ત્યાર પછી સુનાવણી કરવામાં આવી. સુનાવણી પછી પણ એમને સમય આપવામાં આવ્યો હતો, પણ એમની માલિકી છે એવું કોઈએ પુરાવો કરી શક્યા નથી. અને ત્યારબાદ પણ એ લોકો હાઈકોર્ટ ગયા તો હાઈકોર્ટે પણ અમને આગલા તારીખ સુધી એમને કીધું કે જશે તે રવા દો. પછી એમણે હિયરિંગ કર્યું અને એમણે એ ખારિજ કરી નાખ્યું છે. અને એમણે એવું કીધું કે નીચલી કોર્ટમાં જાઓ. નીચલી કોર્ટમાં ગયા પછી પણ નીચલી કોર્ટે બી એમની અરજી ખારિજ કરી નાખી છે. એટલે એમાં બીજી કોઈ વિવાદ જેવું છે જ નહીં. એમાં કોઈ વસ્તુ નથી. આ વિકાસના ભાગરૂપે આ પ્રક્રિયા થઈ છે. એમાં બીજી કોઈ વસ્તુ આવતી નથી. અબબબ બોલનાર ચૈતર વસાવા લુખ્ખો છે, આવું નિવેદન ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ દેડિયાપાડામાં પીબી જીરામજી વર્કશોપમાં જારી કર્યું હતું.
ભરૂચના આખાબોલા સાંસદ હવે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને લુખ્ખો દામિસ કહેવાના મૂડે ચમક્યા છે. દેડિયાપાડામાં મંગળવારે વિકસિત ભારત જી રામજી યોજનાનો વર્કશોપ હતો અને આ વર્કશોપના સ્ટેજ પરથી સાંસદ મનસુખ વસાવાએ ચૈતર વસાવા પૂર્વ સાંસદના પુત્રીને પોતાની વાણીથી લપેટમાં લીધા હતા. તેઓએ ચૈતર વસાવા એન્ડ કંપની અને આમ આદમી પાર્ટીને નર્મદા જિલ્લાને ગુજરાતભરમાં બદનામ કરી દીધો હોવાનું નિવેદન આપ્યું છે. ચૈતર એન્ડ કંપની બધાને ગેરમાર્ગે દોરી બધાને અબબ બોલાવે છે અને એને આદિવાસી ઓળખ આપે છે. માજી સંસદની પુત્રી રાઠવાબેન છે તે પણ આવું કહે છે. ત્યારે સાંસદે દરેક સભામાં હું તો બોલીશ કહી ગામમાં લુખ્ખો હોય તે અબબ કરે એટલેથી સાંસદે નહીં અટકી ચૈતર વસાવાને તાલુકાનો લુખ્ખો કહી દીધો હતો. વધુમાં તેમણે ગામમાં લુખ્ખો દામિસ પીધેલ હોય તે જ અબબ બોલે માજી સાંસદની છોકરીને પણ અબબ બોલવા મુદ્દે મનસુખ વસાવાએ આડે હાથ લીધી હતી. તેઓએ વર્કશોપમાં રેતી ખનન, મનરેગા કૌભાંડ અને ભ્રષ્ટાચારના મુદ્દા પણ ઉઠાવ્યા હતા. ચૈતર એન્ડ કંપની લોકોને ગેરમાર્ગે દોરે છે, પોઝિટિવ વાતો જ નથી કરતા. આદિવાસીનો ઓળખ આપે છે. આદિવાસી એટલે આદિવાસી છે એ કહ્યું એને કહ્યું છે આદિવાસી એટલે કોણ? આ આદિવાસી છે. અને પાછા એક બેલા રાઠવા એક બેન છે એ પાસે એ બી બેનોની સભા આ સંસ્કારો આપવાના છે. એટલે કોણ? હું નાની મોટી બધી સભામાં કહેવાનું બંધ કરી દે છે ને કાતો બોલતો બંધ કરી દઈશ. બધાય બોલવું પડે. એટલે કોને કઈ લુખ્ખો માણસ હોય તો કે ગામમાં હોય લુખ્ખો માણસ હોય. આપણા તાલુકાનો લુખ્ખો છે ધારાસભ્ય તો કે ને તો સીધી વાત છે ભાઈ, સીધી વાત છે. ગામમાં ડામીસ હોય, લુખ્ખો હોય, પીધેલ હોય, એક લાકડી લઈને ધારા લઈને કરતો ફરે તો એ લુખ્ખો છે. અને એને પેલી બેન માજી સંસદ સભ્યની દીકરી આવી હોય એ પાછી બેનોની સંગત. તમે કઈ દિશા પર લઈ જવા માંગો છો બેનોને? યુવાનોને કઈ દિશા પર આ સમજવું પડશે. મનસુખ વસાવાએ બધાએ બોલવું પડે, બધાએ બોલવું પડશે ભાઈ, નહીં તો બધાને અબબો કરાવશે અહીંયા. પછી શું થશે? એક ગામ પર જાઓ અને કો આપણો ધારાસભ્ય અબબો. ગુજરાતના ચકચારી મનરેગા કૌભાંડમાં આરોપી હીરા જોટવા અને તેના પુત્ર સહિત 9 આરોપીઓના જામીન નામંજૂરનો હુકમ હાઈકોર્ટે કાયમ રાખી 16 ફેબ્રુઆરી સુધી શરણાગતિની મુદત આપી છે. ભરૂચ જિલ્લાના ₹7.5 કરોડના ઉપરાંતના મનરેગા કૌભાંડમાં કોંગી નેતા હીરા જોટવા, તેના પુત્ર દિગ્વિજયસિંહ સહિત 9 આરોપીઓની ધરપકડ પોલીસ દ્વારા કરાઈ હતી. પોલીસ ફરિયાદ બાદ પિતા પુત્રના જામીન ટ્રાયલ કોર્ટે ફગાવી દીધા હતા. જે બાદ ચાર્જશીટ દાખલ થઈ ગયા પછી બંનેની શરતી જામીન અરજી મંજૂર કરાઈ હતી, જેને સરકાર તરફે પડકારવામાં આવી હતી. હજારો મજૂરોના લાખો રૂપિયા ચાઉ કરી સરકાર સાથે છેતરપિંડીના ગંભીર ગુનામાં જિલ્લા પોલીસ અને સરકાર તરફે સરકારી વકીલ પરેશ પંડ્યાએ ભરૂચ સેશન્સ કોર્ટમાં શરતી જામીન નામંજૂર કરવા અરજી કરી હતી. ભરૂચ સેશન કોર્ટે કૌભાંડી હીરા જોટવા અને તેના પુત્રના શરતી જામીન રદ કરી તેઓને કસ્ટડીમાં લેવા ડિસેમ્બરમાં હુકમ કર્યો હતો. બીજી તરફ હીરા જોટવા અને તેના પુત્ર દ્વારા શરતી જામીન રદ કરી કસ્ટડીમાં લેવા સામેના હુકમ પર હાઈકોર્ટમાંથી સ્ટે મેળવી લેવાયો હતો. દરમિયાન હાઈકોર્ટમાં આ અંગે સુનાવણી હાથ ધરાઈ હતી. બંને પક્ષે દલીલો અને હાઈકોર્ટ સહિત સુપ્રીમ કોર્ટના ચુકાદા રજૂ કરાયા હતા, જેમાં હાઈકોર્ટે હીરા જોટવા સહિત 9 આરોપીઓના શરતી જામીન રદ કરવાનો હુકમ કાયમી રાખ્યો છે. સાથે જ આરોપીઓના વકીલની રજૂઆતને ધ્યાને લઈ સરેન્ડર કરવા 16 ફેબ્રુઆરી સુધીની મહેલત અપાઈ છે. હવે હીરા જોટવા તેના પુત્ર સહિતના સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવી શકે છે. અંકલેશ્વર જીઆઈડીસીના રહેણાંક વિસ્તારોમાં રસ્તે રખડતા ઢોરના ત્રાસ બાદ નોટિફાઈડ એરિયા ઓથોરિટી હરકતમાં આવ્યું છે અને રસ્તે રખડતા ઢોરને પકડવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારોમાં રખડતા પશુઓનો ત્રાસ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જ આખલાઓ બખડતા વાહનોને અડફેટમાં લેવાના અને અકસ્માતમાં બનાવો સામે આવ્યા હતા. ત્યારે નોટિફાઈડ એરિયા ઓથોરિટીનું તંત્ર હરકતમાં આવ્યું છે. અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા આજથી અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારોમાં રખડતા ઢોર પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ ઝુંબેશ દરમિયાન ઢોર માલિકો સાથે ઘર્ષણ ન સર્જાય એ માટે પોલીસ બંદોબસ્ત પણ સાથે રાખવામાં આવ્યો હતો. આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ યથાવત રાખવામાં આવશે. સાથે જ ઢોરના માલિકો સામે દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવશે. આજ રોજ નિર્દિષ્ટ વિસ્તાર જીઆઈડીસી અંકલેશ્વર દ્વારા રખડતા ઢોરને પકડવાની કામગીરી ચાલુ કરેલ છે.
જેમાં પોલીસ સ્ટાફ તેમજ નિર્દિષ્ટ વિસ્તારના સ્ટાફ મિત્રો છે તે આ સાથે કામગીરીમાં જોડાઈને કામગીરી કરી રહેલ છે. ખરજ આદિત્ય બિરલા પબ્લિક સ્કૂલ અને વડોદરા પ્રાથમિક શાળામાં 77માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ. આદિત્ય બિરલા પબ્લિક સ્કૂલ ખરજ ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં કંપનીના જોઈન્ટ પ્રેસિડેન્ટ અને યુનિટ હેડ વિજેન્દ્ર બાબુ, વાઇસ પ્રેસિડેન્ટ જીતેન્દ્ર પટેલ, જોઈન્ટ પ્રેસિડેન્ટ મહાવીર જૈન, આચાર્ય સુબ્રતા કુંડુ સહિતના આગેવાનો અને શાળા પરિવાર તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે 900થી વધુ વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીતો ઉપર સમૂહ નૃત્યો સહિતના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા. Submerge my ashes. Oh rivers, you must flow. વાગરા તાલુકાના વડોદલા ગામની પ્રાથમિક શાળા ખાતે પણ પ્રજાસત્તાક દિન અને શાળાનો વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી, જેમાં શાળા ખાતે દક્ષાબેન ઇન્દ્રજીતસિંહ રાઠોડ અને પંચાયત ખાતે અજીતસિંહના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું, જ્યારે શાળાના વાર્ષિક ઉત્સવ નિમિત્તે બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી. આ કાર્યક્રમમાં ડેપ્યુટી સરપંચ અનિલસિંહ યાદવ, આચાર્ય વિનોદભાઈ, તલાટી ચંપાબેન તેમજ શાળા પરિવાર અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. रब दिखता है यारा मैं क्या करूं तुझ में रब दिखता તારીખ 1 ફેબ્રુઆરીએ રજૂ થનાર દેશના યુનિયન બજેટ પર અંકલેશ્વરના ઉદ્યોગકારો નજર રાખીને બેઠા છે. બજેટમાં સરકાર ઉદ્યોગો માટે અનેક મહત્વની જાહેરાત કરે તેવી ઉદ્યોગપતિઓને આશા છે. દેશનું સામાન્ય બજેટ તારીખ 1 ફેબ્રુઆરીએ રજૂ થવાનું છે, ત્યારે એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ગણાતા અંકલેશ્વરના ઉદ્યોગપતિઓની નજર બજેટ ઉપર ટકેલી છે. કેન્દ્ર સરકાર દ્વારા બજેટમાં ઉદ્યોગલક્ષી અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવશે તેવી ઉદ્યોગ જગતને આશા છે. ઉદ્યોગોના વિકાસનો પાયો ગણાતા MSME સેક્ટરને વધુ મજબૂત બનાવવા માટે સરકાર દ્વારા અસરકારક અને વ્યવહારુ યોજનાઓ અમલમાં મૂકવામાં આવે તેવી ઉદ્યોગપતિઓની માંગ છે. ખાસ કરીને ટેરિફ વોરના કારણે એક્સપોર્ટમાં 30થી 35% સુધીનો ઘટાડો નોંધાયો છે. આવી પરિસ્થિતિમાં એક્સપોર્ટને ફરી ગતિ આપવા માટે સરકાર દ્વારા વિશેષ ઇન્સેન્ટિવ જાહેર કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે. અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવાએ જણાવ્યું હતું કે એક્સપોર્ટ આધારિત ઉદ્યોગોને તાત્કાલિક બુસ્ટરની જરૂર છે. આ ઉપરાંત વોકલ ફોર લોકલ અભિયાનને પ્રાધાન્ય આપતા ઉદ્યોગપતિઓને વિશેષ છૂટછાટ અને પ્રોત્સાહન આપવાની માંગ પણ કરવામાં આવી છે. ખાસ કરીને જો જોઈએ તો એક્સપેક્ટેશન એવું કહી શકાય કે જ્યારે મેક ઇન ઇન્ડિયા કોન્સેપ્ટ જ્યારે શ્રી માનનીય નરેન્દ્રભાઈ મોદીએ આપણને આપેલો છે અને એને લઈને આગળ આપણે જો ગ્રોથ એન્જિન તરીકે આપણા દેશને બતાવવું હોય તો MSMEને સપોર્ટેડ જે કાંઈ રિફોર્મ કરી શકે સરકાર એને કરવા જોઈએ. અને ખાસ કરીને હું એટલું જ કહીશ કે જે ઇઝી ડુઈંગ બિઝનેસના અંતર્ગત જે પરમિશનો મળવામાં અને જે ઇમ્પ્લિમેન્ટેશન થવું જોઈએ સરકાર ખાસ એમાં ધ્યાન આપે, ઝડપથી થાય અને MSMEને વધારે અપલિફ્ટ કરવા માટે જે કાંઈ ટેક્સેશનની અંદર છૂટછાટ આપે કે ભાઈ જે લોકો લોકલ રો મટીરિયલ પ્રોક્યોર કરતા હોય, ઇમ્પોર્ટ આધારિત ન હોય તો એમને કઈ સ્પેશિયલ ઇન્સેન્ટિવ મળે અને ખાસ કરીને GST અને બાકીના ટેક્સેશનની અંદર રાહત મળે એવું સરકારે ક્યાંક વિચારવું જોઈએ. હાલ જે યુનિયન બજેટ 2026 1 ફેબ્રુઆરીએ રજૂ થવા જઈ રહ્યું છે એમાં તો સૌપ્રથમ જે અત્યારે ટેરિફ વોર ચાલી રહ્યું છે એના અનુસંધાનમાં MSME તથા લાર્જ સ્કેલનું એક્સપોર્ટ લગભગ 30થી 35% જેવું ડાઉન ગયું છે. તો એને બૂસ્ટર મળે એના માટે કોઈ ઇન્ટેન્સિવ સરકારશ્રી જાહેરાત કરે એવું હોવું જોઈએ. બીજું સાથે સાથે જે સરકારશ્રીની હાકલ છે કે લોકલ ફોર વોકલ, એમાં જો કોઈ ઇન્ડસ્ટ્રીઝ પોતાના 100% રો મટીરિયલ ઇન્ડિજિનિયસ વાપરે અથવા ઇન્ડિજિનિયસ પ્રોડક્ટથી પ્રોડક્ટ બનાવે તો સરકારશ્રી તરફથી એમને સ્પેશિયલ ઇન્ટેન્સિવ 1 કે 2% જેવું મળવું જોઈએ, જેથી કરીને એમને પ્રોત્સાહન મળે અને આપણે જે માનનીય નરેન્દ્રભાઈ શ્રી મોદીના જે આહ્વાન છે કે
આવનાર દિવસોમાં આપણે સેકન્ડ કે થર્ડ નંબરની ઇકોનોમી પર જઈ રહ્યા છે એને આગળ વેગવંતુ બનાવવામાં મોટું પ્રોત્સાહન મળશે. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે 10 ગુમ મોબાઈલ ફોન શોધીને મૂળ માલિકને ₹2.1 લાખના ફોન પરત કર્યા. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે CEIR પોર્ટલની મદદથી ગુમ થયેલા 10 મોબાઈલ ફોન શોધી કાઢ્યા છે. આ ફોનની કુલ કિંમત ₹2.1 લાખ આંકવામાં આવી છે, જે તેના મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા. આ કામગીરી પીઆઈ RH વાડા અને સેકન્ડ પીઆઈ MG રાઠોડના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ દ્વારા કરવામાં આવી હતી. આ અભિયાન 13 તુજકો અર્પણ અંતર્ગત હાથ ધરવામાં આવ્યું. વર્ષ 2025માં અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનની ટીમે અત્યાર સુધીમાં કુલ 84 મોબાઈલ ફોન શોધી કાઢ્યા છે. આ ફોનની કુલ કિંમત ₹14.88 લાખ વધુ છે, જે પણ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા છે. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મતદાર યાદીમાંથી ખોટી રીતે નામો દૂર કરવાને લઈને એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પૂર્વ ધારાસભ્ય ગિયાસુદ્દીન શેખની ઉપસ્થિતિમાં SIR હેઠળ ફોર્મ 7 ભરી ખોટી રીતે નામો દૂર કરવા અંગે બેઠક યોજાઈ હતી, જેમાં આગામી કાર્યવાહીની રૂપરેખા ઘડવામાં આવી. આ મુદ્દે કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રવ્યાપી વોટ ચોર ગદ્દી છોડ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનના ભાગરૂપે તમામ જિલ્લાઓમાં એક નિરીક્ષકની નિમણૂક કરાઈ છે. બેઠકમાં ગિયાસુદ્દીન શેખે જણાવ્યું હતું કે ભાજપ દ્વારા યોગ્ય મતદારોના નામ મતદાર યાદીમાંથી દૂર કરવા માટે કાવતરું રચવામાં આવ્યું છે. આ મુદ્દે જિલ્લા કલેક્ટરને રજૂઆત પણ કરાશે. બેઠકમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, શહેર પ્રમુખ સલીમ અમદાવાદી, મીડિયા પ્રવક્તા નાઝુ ફળવાલા સહિત આગેવાનો તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ શ્રી અમિતભાઈ ચાવડા સાહેબના આદેશથી જનનાયક રાહુલ ગાંધીજી દ્વારા જે વોટ ચોર ગદ્દી છોડનો મુદ્દો ઉપાડવામાં આવ્યો હતો એ મુદ્દાને ભારતીય જનતા પાર્ટીના લોકોએ ચૂંટણી કમિશનને હાથો બનાવીને ગુજરાતની અંદર જે છે લોકોના મતદારોના નામ કમી કરવા માટેનો જે છે એક કાવતરું ઘડ્યું હતું. પરંતુ એની સામે કોંગ્રેસ પાર્ટી એક સાથે મળીને મજબૂતીની સાથે આ મુદ્દાની ઉપર ગુજરાતના 5 કરોડ મતદારો કોઈની પણ ધર્મ જાતિ જોયા વગર માત્ર ને માત્ર ગુજરાતના લોકોનું લોકશાહી ડબે જે એમને મતદાનનો અધિકાર છે એ જળવાયેલો રહે, ખોટા લોકોના નામ મતદાર યાદીમાં સમાવેશ ના થાય અને સાચા કોઈ રહી ના જાય એ માટે કોંગ્રેસ પાર્ટીએ સમગ્ર 32 જિલ્લાઓની અંદર એક અભિયાન છેડ્યું છે, જેનું નામ છે વોટ ચોર ગદ્દી છોડ. ભરૂચ વહીવટીતંત્ર દ્વારા જંબુસર બાયપાસ ચોકડીથી કંથારિયા સુધી મુખ્ય માર્ગને અડીને ઉભા કરાયેલા ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવાયું. ભરૂચ શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુચારુ બનાવવા અને માર્ગ વિસ્તરણ માટે વહીવટીતંત્ર દ્વારા મોટા પાયે દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. જંબુસર બાયપાસ ચોકડીથી લઈને કંથારિયા સુધીના વિસ્તારમાં મુખ્ય માર્ગ પર આવેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહી ભરૂચ વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ માર્ગ અને મકાન વિભાગ, નગરપાલિકા તથા રેલવે વિભાગની સંયુક્ત ટીમ દ્વારા હાથ ધરવામાં આવી. મુખ્ય માર્ગના સેન્ટરથી 15 મીટરની અંદર આવેલા દબાણો પર બુલડોઝર ચલાવવામાં આવ્યું. ઓપરેશન ડિમોલિશન દરમિયાન 25થી વધુ મકાનો, તબેલા તેમજ અન્ય અસ્થાયી અને કાયમી બાંધકામો પર દબાણ દૂર કરવામાં આવ્યા હતા. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. વહીવટીતંત્રએ સ્પષ્ટ કર્યું હતું કે જાહેર માર્ગ પરના ગેરકાયદેસર દબાણો હટાવવાની કાર્યવાહી આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે. ભરૂચ, અંકલેશ્વર અને ઝઘડિયામાં 10 કેન્દ્રો ઉપર ધોરણ 9ના 2567 છાત્રો માટે પ્રખરતા શોધ કસોટી યોજાઈ. ભરૂચ જિલ્લા સહિત રાજ્યભરમાં વિદ્યાર્થીઓની પ્રતિભા ઓળખવા માટે પ્રખરતા શોધ કસોટી આજે લેવામાં આવી. ભરૂચમાં 4 કેન્દ્રો પર, અંકલેશ્વરમાં 3 અને ઝઘડિયામાં 3 કેન્દ્રો પર કુલ 86 બ્લોકમાં 2567 છાત્રોએ પરીક્ષામાં ઉમેદવારી નોંધાવી. રાજ્યમાં મેરિટ લિસ્ટમાં 1000માં સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓને સરકાર તરફથી દર વર્ષે ₹12,000 ધોરણ 9 થી 12 સુધીના અભ્યાસ દરમિયાન શિષ્યવૃત્તિ તરીકે આપવામાં આવશે. ટેલેન્ટ સર્ચ ટેસ્ટના પરીક્ષા કેન્દ્ર ઉપર 10 કેન્દ્ર સંચાલક, પરીક્ષા કારકુન, ખંડ નિરીક્ષક, 86 સુપરવાઇઝર, 10 અને 9 જેટલા કર્મચારીઓ સેવક તરીકે કામગીરી બજાવી રહ્યા છે. આજ રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ટેલેન્ટ સર્ચ ટેસ્ટ એટલે કે પ્રખરતા શોધ કસોટી નું આયોજન ભરૂચમાં થયું છે. ભરૂચ ખાતે 4 કેન્દ્રો ઉપર, અંકલેશ્વર ખાતે 3 કેન્દ્રો ઉપર અને ઝઘડિયા ખાતે 3 કેન્દ્રો ઉપર આ પરીક્ષા લેવાનાર છે, જેમાં 2567 વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે. પરીક્ષામાં 2 પેપર હોય છે. એક છે અંગ્રેજી, ગુજરાતી, સામાજિક વિજ્ઞાન અને જનરલ નોલેજ, અને બીજું પેપર હોય છે ગણિત, વિજ્ઞાન અને સામાન્ય સમજણનું. આ પરીક્ષા પાસ કરનાર અને રાજ્યમાં પ્રથમ 1000 વિદ્યાર્થીઓ જે મેરિટમાં સ્થાન મેળવે તે વિદ્યાર્થીઓને
9માંથી 12મા ધોરણ સુધીની સમગ્ર અભ્યાસ દરમિયાન વાર્ષિક 12,000 રૂપિયા લેખે સ્કોલરશીપ મળવાપાત્ર થાય છે. આ પરીક્ષાનો મુખ્ય હેતુ સ્કોલરશીપ તો છે, જેથી બાળકો તેજસ્વી બાળકો ભણવામાં રસ રુચિ જાળવી રાખે, પરંતુ એ ઉપરાંત ભવિષ્યની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પણ બાળકો તૈયાર થાય અને એ પરીક્ષાઓના માળખાથી મહદઅંશે પરિચિત થાય તે હેતુથી આ પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. અંકલેશ્વર રેલવે સ્ટેશને એક મુસાફરે પેન્ટમાંથી કાઢતા અને બીજાએ પેન્ટમાં મૂકતા આઈફોન ગુમાવ્યો. વડોદરા તરસાલી રહેતા દિનેશ પરમાર અંકલેશ્વર ઓએનજીસીમાં નોકરી કરે છે. તેઓ 23 જાન્યુઆરીએ સાંજે અંકલેશ્વરથી મેમુ ટ્રેન પકડી વડોદરા જઈ રહ્યા હતા. પત્ની જોડે વાત કરી પેન્ટના ખિસ્સામાં આઈફોન 16 મૂક્યા બાદ તેમના ટ્રેનમાં ચડ્યા બાદ કોલ કરવા જતાં તેમનો ફોન ગાયબ હતો. બીજા બનાવમાં 18 જાન્યુઆરીએ ઇખરનો મોહમ્મદ ગામફોઈ ઇન્ટરસિટીમાં સુરત ખરીદી કરવા જતો હતો. ટ્રેનમાં ભીડ હોય તે દરવાજે ઊભો હતો. અંકલેશ્વર પાનોલી વચ્ચે ટ્રેન ધીમે પસાર થઈ રહી હતી ત્યારે કોલ આવતા યુવાને ખિસ્સામાંથી આઈફોન 16 પ્રો મેક્સ કાઢ્યો હતો અને બહાર રહેલા ગઠિયાએ લાકડી તેમના હાથ પર મારી આઈફોન પાડી દીધો હતો. બંને બનાવમાં ભરૂચ રેલવે સ્ટેશને ₹1.89 લાખના આઈફોનની ચોરી અંગે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ભરૂચના લિંક રોડ ઉપર આવેલ મુરેશ્વરી મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. સમસ્ત મોઢ સમાજના કુળદેવી શ્રી મોઢેશ્વરી માતાજીના પાટોત્સવ સંવત 2082 મહાસુદ તેરસને શનિવાર તારીખ 31 જાન્યુઆરીના રોજ ભરૂચમાં ભવ્ય શોભાયાત્રા તેમજ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે. આ પાવન અવસરે મહાઆરતી સવારે 6:45 કલાકે દાંડિયા બજાર શ્રી અંબાજી માતાના મંદિરે યોજાશે. શોભાયાત્રા પ્રસ્થાન બપોરે 3:30 કલાકે હિતેશનગર મંદિરેથી શરૂ થઈ શ્રી નારાયણ નર્મદા નિવાસ નારાયણ બાપુના આશ્રમ મુકામે જશે. મહાપ્રસાદી સાંજે 6 કલાકે શ્રી નારાયણ નર્મદા નિવાસ નારાયણ બાપુના આશ્રમ લિંક રોડ ખાતે અને 30મી રાત્રે 9 થી 11 કલાકે આનંદનો ગરબો મોઢેશ્વરી ભવન ખાતે યોજાયો છે. શ્રી મોઢેશ્વરી સોશિયલ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ 26 વર્ષથી સમાજની અવિરત સેવા કરે છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચમાં સરકારી જમીન ઉપર ગેરકાયદેસર 2 દરગાહ ઉપર દાદાનું બુલડોઝર. ભરૂચ પ્રશાસનનું રાત્રે 3 કલાકે ઓપરેશન ડિમોલિશન. રેલવે સ્ટેશન પર જિલ્લા પંચાયતના શોપિંગમાં ગેરકાયદેસર બનાવેલી 2 પીરની મજારનો કરાયો સફાયો. વર્ષોથી બંધ જિલ્લા પંચાયતના શોપિંગ સેન્ટરની 36 દુકાનોને પણ તોડી પડાઈ. અબબબ બોલનાર ચૈતર વસાવા લુખ્ખો, દરિયાપાડામાં મનસુખ વસાવાની આખરી બોલી. ગામમાં લુખ્ખો દામિત પીધેલ હોય તે જ અબબબ બોલે. પેલી બહેન માજી સંસદની છોકરી બધાને અબબબ બોલાવી સમાજને કઈ લઈ જવા માંગે છે. દરિયાપાડામાં વિકસિત ભારત જીરામજી યોજનાના વર્કશોપમાં ભરૂચના સાંસદ આપ ધારાસભ્ય અને પક્ષ પર વરસ્યા. હીરા જોટવા સહિત ભરૂચ મનરેગા કૌભાંડના 9 આરોપીઓને હાઈકોર્ટમાંથી રાહત નહીં. હાઈકોર્ટે હીરા જોટવા સહિત 9 આરોપીઓના રદ કરાયેલા શરતી જામીન બહાલ રાખ્યા. ભરૂચના 7.5 કરોડના મનરેગા કૌભાંડમાં કોંગી નેતા હીરા જોટવા પુત્ર દિગ્વિજય સહિતને પ્રત્યાર્પણ માટે 16 ફેબ્રુઆરી સુધીની મહેતલ. હવે ફરી જેલ જવાથી બચવા સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવવા પડશે. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.